જવાની હાલ આશંકા છે। 5 થી 7 લોકો ફસાયા છે અને તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાલ ચાલી રહી છે। અને બોપલના ઇસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં આ આગની ઘટના અને 22 માળની આખી આ બિલ્ડિંગ છે અને તેમાં પણ વચ્ચેના ફ્લોર પર જે પ્રમાણે આગની ઘટના છે તેને ઓલવવાના પ્રયાસ ચાલુ છે અને 5 થી 7 લોકો તેમનું રેસ્ક્યુ કરવાની પણ કામગીરી ફાયર વિભાગે હાથ ધરી છે। અને જે પ્રમાણે આપ જોઈ શકો છો પાણીનો મારો ચલાવી હાલ આગ પર કાબુ મેળવવી ખૂબ જ અગત્ય સાબિત થઈ શકે છે। જો આ આગ કાબૂમાં નહીં આવે તો ઉપરના અને નીચેના ફ્લોર પર પણ આ આગ પ્રસરી શકે છે, વધુ નુકસાન જઈ શકે છે। તો ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા ખુદ ફોન લાઈન પર છે। સર, TV9 પર આપનું સ્વાગત છે। હાલ જે પ્રમાણે બોપલમાં આગની ઘટના છે તેમાં હાલની શું અપડેટ છે? જી, હાલ બોપલમાં જે પ્રમાણે આગની ઘટના બની છે શું અપડેટ છે? આગ પર કાબુ મેળવાયો કે તેના પ્રયાસ હજુ પણ ચાલુ? જી, ઇસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગ છે જે સર્કલ પાસે, બોપલ સર્કલ પાસે, એમાં 8th ફ્લોર ઉપર એટલે 8મા માળે ફાયર છે। તેનું જે સ્મોક વેન્ટિલેશનનું કામગીરી ચાલુ છે, ફાયર ફાઇટિંગ ઓપરેશન ચાલુ છે, રેસ્ક્યુ ઓપરેશન ઓલમોસ્ટ ડન છે અને અમારી ટીમ સ્મોક વેન્ટિલેશનની સામે ફાયર ફાઇટિંગ અને રેસ્ક્યુ ઓપરેશન્સનું કન્ટિન્યુ ચાલુ છે। સર, કોઈ જાનહાનિના કોઈને ગુંગળામણ થઈ હોય કે કોઈને કોઈ ઈજા પહોંચી હોય તેવા કોઈ સમાચાર? હા, એટલે 108 એમ્બ્યુલન્સની ટીમ અમારી સાથે જ છે, અમારું કામ ચાલુ છે અને એ લોકોને હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવેલા છે। ઓલમોસ્ટ રેસ્ક્યુ ઓપરેશન ડન થઈ ગયેલું છે પણ ઘણા લોકોનું કહેવું છે કે અમુક લોકો પણ અંદર ફસાયેલા છે, તેનું ઓપરેશન ચાલુ છે। અત્યાર સુધી કેટલા લોકોનું રેસ્ક્યુ થયું છે સર? અત્યારે 10 લોકોનું આપણે કરેલું છે અને ઓલમોસ્ટ ઇવેક્યુએશન જે સેફલી સ્ટેરકેસથી કરવાનું હોય એ પણ આપણે કરાવી દીધું છે। અચ્છા, આ આગ કયા કારણસર લાગી તેવી કોઈ માહિતી ખરી? એફએસએલ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। ઇલેક્ટ્રિકલ ફોલ્ટ છે, બીડી સિગારેટથી છે, રોકેટથી છે, દિવાળીના ફટાકડાથી છે, બધું જાણવા મળશે એફએસએલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ। નહીં, પ્રાથમિક તારણ શું લાગે છે? પ્રાથમિક જનરલી અત્યારે દિવાળીનો સમય છે, રોકેટ પણ હોઈ શકે અને ઇલેક્ટ્રિકલ ફોલ્ટ પણ હોઈ શકે, એનું ચોક્કસ કારણ એફએસએલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આવે પછી। અચ્છા, કેટલા સમયમાં આગ પર આ કાબુ મેળવી શકાય છે કે આગ વધુ પ્રસરે તેવી શક્યતા? ફાયર ફાઇટિંગ કંટ્રોલ છે પણ એનો જે ધુમાડો છે, ટોક્સિક ફ્યુમ્સ છે, તેનું વેન્ટિલેશન ચાલુ છે અને અમારી ટીમ ઓપરેશન્સમાં છે। અચ્છા, પ્રાથમિક તરીકે આપણે નજર પર લઈએ તો કોઈ ફાયર વિભાગની જે કોઈ પણ બિલ્ડિંગમાં બેદરકારી હોય તેવું કોઈ લાગે છે? ફાયરના સાધનો હતા બિલ્ડિંગમાં? હા, ફાયર ફાઇટિંગ સિસ્ટમ છે, ઓલમોસ્ટ ફાયર ફાઇટિંગ સિસ્ટમ છે, સ્પ્રિંકલર છે, પણ તેનું જે ઓપરેશનલ છે એ તેમની લોકલ ટીમ દ્વારા જો કરવામાં આવ્યું હોય તો શરૂઆતથી ફાયર કંટ્રોલ કરવામાં આવ્યું। અચ્છા, એટલે જ્યારે શરૂઆતમાં આગ લાગી ત્યારે સ્થાનિકોએ તેનો ઉપયોગ કર્યો હતો? હા, અમુક લોકોએ કર્યો છે અને અમુક લોકો ઇવેક્યુએશન પણ સેફલી કરાવ્યું છે। અચ્છા, શું હાલ આખી બિલ્ડિંગને હાલ ખાલી કરી દેવાઈ છે કે હજી લોકો ઉપર ખરા? ના, ઓલ બિલ્ડિંગ્સ આપણે ઇવેક્યુએશન કરાવી છે। ફાયર રેસ્ક્યુનો નિયમ છે કે કોઈ પણ જગ્યાએ બિલ્ડિંગમાં ફાયર થયો તો વર્ટિકલ સ્મોક દ્વારા આપણે ઇવેક્યુએશન સૌથી પહેલા કરાવી છે, કોઈ પણ પબ્લિકને હેરાન ના કરાય। ઓકે, કેટલી ફાયરની ગાડીઓ હાલ સ્થળ પર છે? આપણે 15 ગાડીઓ અહીંયા છે, એરિયલ લેટર પ્લેટફોર્મ પર બોલાવેલી છે। એટલે કે આવનારા થોડા સમયમાં આખું ઓપરેશન પૂર્ણ થઈ જશે એવું કહી શકાય? જી। બિલકુલ આપ TV9 સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર। તો હાલ જે પ્રમાણેના સમાચાર છે, એક બાદ એક લોકો જે લોકો ઇજાગ્રસ્ત થયા છે અને એ તમામ લોકોનું રેસ્ક્યુ કરી હાલ 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાની કામગીરી ચાલી રહી છે। આ ચોક્કસથી જ્યારે આટલી મોટી આગ હોય, 8મા માળે આગ લાગી છે અને આગમાં કેટલાક લોકોને ઈજા પણ થઈ હોય તેવા સમાચાર અને કેટલાક લોકો ગુંગળામણ પણ થયું હોય કારણ કે સફોકેશનના પૂરેપૂરા ચાન્સીસ રહેતા હોય છે, તે તમામ લોકોનું હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હજુ પણ કેટલાક લોકો ઉપર ફસાયા હોવાની આશંકા છે અને તેની પણ તપાસ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। સતત અવિરત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે તમામ લોકોને બચાવી લેવાય અને ચોક્કસથી જે પ્રમાણે ફાયર ઓફિસર સાથે પણ વાત થઈ, તમામ લોકોનું રેસ્ક્યુ થોડાક જ સમયમાં કરવામાં આવશે અને થોડાક જ સમયમાં આખું ઓપરેશન પણ પૂર્ણ કરી લેવામાં આવશે। ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે થોડા જ સમયમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાય છે, પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો છે અને દેવ દિવાળીની રાત છે, ચોક્કસથી જ્યારે ફટાકડા પણ ફૂટતા હોય છે ત્યારે હાલ આ આગ કયા કારણસર લાગી તે તપાસનો વિષય છે। એફએસએલની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવશે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે કે પછી કોઈ ફટાકડાના કારણે લાગી છે, તે હાલ તપાસનો વિષય છે। પરંતુ સારી વાત એ છે સદનસીબે હાલ કોઈ મોટી જાનહાનિ નથી થઈ। જે પ્રમાણે પ્રોટોકોલ હોય છે ફાયર વિભાગનો, આખા બિલ્ડિંગને ખાલી કરી દેવામાં આવ્યું છે અને તમામ લોકોને બચાવી લેવાના તમામ પ્રયાસ ચાલી રહ્યા છે। જેટલા પણ ઈજાગ્રસ્ત લોકો છે, કોઈકને નાની મોટી આગના કારણે ઈજા થઈ હોય તે તમામ લોકોને હાલ 108 એમ્બ્યુલન્સના મારફતે હોસ્પિટલ લઈ જવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે। લગભગ 15 જેટલી ગાડીઓ ફાયર વિભાગની સ્થળ પર છે અને હાલ આગ પર કાબુ મેળવવાના
તમામ પ્રયાસ હાથ ધરવામાં આવે છે. ચોક્કસથી જ્યારે 22 માળની બિલ્ડિંગ હોય ત્યારે ફાયરની પણ તમામ સુવિધા બિલ્ડિંગમાં રહેતી હોય છે અને જે પ્રમાણે ફાયર ઓફિસરે જણાવ્યું, સ્થાનિક લોકોએ જ્યારે શરૂઆતમાં આગ લાગી ત્યારે તેનો પણ ઉપયોગ કર્યો હતો, પરંતુ આગ જે પ્રમાણે બેકાબૂ થઈ ગઈ હતી ત્યારબાદ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી અને ચોક્કસથી જ્યારે દિવાળીનો તહેવાર હોય છે ત્યારે